हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। चालो राजू सर आप सौનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન પર। દીકરાઓ, અત્યારે આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 12 કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ એટલે કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં પ્રત્યેક કાર્બોનિલ સંયોજનોની બનાવટ પૂર્ણ કરી ગયા। આ ઉપરાંત રાસાયણિક ગુણધર્મોની શરૂઆત કરી લીધી, જેમાં એક પ્રકારના રાસાયણિક ગુણધર્મો પૂરા કરી ગયા અને છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ। જેમાં યોગશીલ પ્રક્રિયાને એકવાર ફટાફટ રિવાઇઝ કરીએ તો સૌથી પહેલી યોગશીલ પ્રક્રિયા હતી સોડિયમ બાયસલ્ફાઇડ દ્વારા, જેમાં હાઇડ્રોજન સલ્ફાઇડ પ્રોડક્ટ બને કાર્બોનિલમાંથી, જેમાં હાઇડ્રોજન સલ્ફાઇડ આલ્ડીહાઇડ કાર્બોનિલ હોય તો સંતુલનને નિપજ બાજુ રહે એટલે કે જમણી બાજુ, અને જો કીટોન હોય તો તે હાઇડ્રોજન સલ્ફાઇડ નિપજ રાસાયણિક સંતુલનમાં ડાબી બાજુ રહે। રેડી, આપણે થિયરીમાં અભ્યાસ કરી ગયા। પુનઃ ખનિજ એસિડ દ્વારા જળ વિભાજન કરવામાં આવે તો પ્રક્રિયાથી આપણને મૂળભૂત કાર્બોનિલ એટલે આલ્ડીહાઇડ એટલે કીટોન પાછો મળે, જે મૂળભૂત પ્રક્રિયામાં રહેલા કાર્બોનિલ શરૂઆતમાં જે કાર્બોનિલ હતો એના કરતા શુદ્ધ સ્વરૂપે મળશે। બીજી યોગશીલ પ્રક્રિયા જોઈ ગયા હાઇડ્રોજન સાયનાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા બેઝની હાજરીમાં કરવાની। રેડી, બેઝની હાજરીમાં કરશો એટલે બેઝ HCN ને સરળતાથી વિઘટિત કરે અને સાયનાઇડની ન્યુક્લિયોફિલિસિટી વધારી દેશે, તો આપણે સાયનોહાઇડ્રેટ નિપજ મળે। જળ વિભાજન કરો તો આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ બને। ત્રીજી પ્રક્રિયા જોઈ ગયા ગ્રિગ્નાર્ડ દ્વારા યોગશીલ પ્રક્રિયા। મિથેનાલ વાપરો તો પ્રાથમિક આલ્કોહોલ, આલ્ડીહાઇડ વાપરો તો દ્વિતીયક આલ્કોહોલ અને કીટોન વાપરો તો તૃતીયક આલ્કોહોલ બનાવી શકાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા। નેક્સ્ટ પ્રક્રિયા જોઈ ગયા એસિડ શુષ્ક HCl ની હાજરીમાં આલ્કોહોલની યોગશીલ પ્રક્રિયા। મોનોહાઇડ્રિક આલ્કોહોલ પ્રથમ યોગશીલ પ્રક્રિયા દ્વારા હેમીએસિટાલ બને, જે અસ્થાયી હોય, પુનઃ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવો તો વિલોપન પ્રક્રિયા દ્વારા જેમિનલ ડાયઆલ્કોક્સાઇડ સંયોજન બને એટલે કે એસિટાલ। કીટોન માત્ર ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે ચક્રીય કેટાલ બનાવે। પુનઃ જળ વિભાજન કરશો તો આલ્કોહોલ પાછો મળશે, મૂળભૂત કાર્બોનિલ સંયોજન પાછું મળશે। છેલ્લી યોગશીલ પ્રક્રિયા હતી એમોનિયા કે તેમના વ્યુત્પન્ન સાથે NH2Z સાથેની યોગશીલ પ્રક્રિયા, જેની અંદર ઝેડના મૂલ્ય બદલાવી હાઇડ્રોજન નાખો તો એમોનિયામાંથી બને ઇમાઇન, આલ્કાઇલ સમૂહ રાખો Z તરીકે તો સ્કીફ બેઝ, OH સમૂહ રાખો તો NH2OH અને હાઇડ્રોક્સિલ એમાઇન ની યોગશીલ પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયા દ્વારા ઓક્ઝાઇમ સંયોજન બને। NH2 રાખો તો હાઇડ્રેઝોન બને, NH6H5 રાખો Z બરાબર તો ફિનાઇલ હાઇડ્રેઝોન બને। 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોનની બનાવટ અને કાર્બેઝોનની બનાવટ જોઈ ગયા। રેડી, તો એના પછી આપણે એક રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાની શરૂઆત કરેલી હતી કાર્બોનિલ સંયોજન માટે, જેમાં રિડક્શન પ્રક્રિયા માટે આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી ગયા હતા, આલ્કોહોલ નિપજ અને હાઇડ્રોકાર્બન નિપજ। આલ્કોહોલ નિપજ માટે સામાન્ય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, સોડિયમ બોરોહાઇડ્રેટ કે નિકલ કે પેલેડિયમ ને પ્લેટિનમની હાજરીમાં રિડક્શન કરશો તો મિથેનાલમાંથી મિથેનોલ, આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ રિડક્શન દ્વારા બનાવી શકાય, તૃતીયક આલ્કોહોલ ના બનાવી શકાય। જ્યારે હાઇડ્રોકાર્બન નિપજ માટે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ જોઈ ગયા અને એ હતી ક્લેમેન્સન રિડક્શન, ZnHG દ્વારા કાર્બોનિલની રિડક્શન અને એમાંથી એને અનુવર્તી આલ્કેન બને। આ ઉપરાંત વુલ્ફ કિસ્નર જે બે સ્ટેપમાં હતી, પ્રથમ સ્ટેપમાં NH2 એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો, બીજા સ્ટેપમાં ઇથેલિન ગ્લાયકોલની હાજરીમાં 453 કેલ્વિન તાપમાને KOH સાથે પ્રક્રિયા કરાવશો તો અનુવર્તી આલ્કેન બનશે, નાઇટ્રોજન રિલીઝ થશે। ત્યાર પછી આપણે જોઈ ગયા લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આયોડાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા અને અંતે એક્સ્ટ્રા રિએક્શન જોઈ ગયા હતા પિનાકોલ પ્રક્રિયા। આજે આપણે શરૂઆત કરીએ કાર્બોનિલ સંયોજનનું ઓક્સિડેશન, જેમાં આલ્ડીહાઇડનું અલગથી ઓક્સિડેશન જોશું અને કીટોનનું પણ અલગથી ઓક્સિડેશન જોશું। સૌથી પહેલા આલ્ડીહાઇડના ઓક્સિડેશન માટે મેઇન 3 ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ જોઈએ। એક પ્રક્રિયા છે ટોલેન્સ પ્રક્રિયા, જેને સિલ્વર મિરર ટેસ્ટ તરીકે પણ ઓળખી શકાય, ઇંગ્લિશમાં કહેવાય રજત દર્પણ કસોટી। શા માટે રજત દર્પણ કસોટી કહેવાય આપણે આગળ ચર્ચા કરશું। ટોલેન્સ પ્રક્રિયા એટલે કહેવામાં આવે છે કે આ પ્રક્રિયા માટે ટોલેન્સ નામના વ્યક્તિએ એક રિએજન્ટ બનાવ્યો, જેને કહેવામાં આવે છે ટોલેન્સ રિએજન્ટ। એમોનિકલ સિલ્વર નાઇટ્રેટની બનાવટ કરી। એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ એટલે એમોનિયા યુક્ત AgNO3 નું દ્રાવણ બનાવ્યું, જેને એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ કહેવાય। ફ્રેશલી પ્રિપેર્ડ હોય તાજું બનાવી અને તેની આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની। બીજી પ્રક્રિયા આપણે જોશું ફેહલિંગ પ્રક્રિયા, જેમાં બે પ્રકારના પ્રક્રિયકો યુઝ કરવાના છે, જે ફેહલિંગ નામના વૈજ્ઞાનિક દ્વારા અપાયેલી પ્રક્રિયા છે, જેમાં બે દ્રાવણ છે, એક છે ફેહલિંગ A, બીજી છે ફેહલિંગ B। ફેહલિંગ A તરીકે જલીય કોપર સલ્ફેટ યુઝ કરવાનું છે, ફેહલિંગ B તરીકે બેઝિક માધ્યમમાં સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, જેને રોશેલ ક્ષાર તરીકે પણ ઓળખી શકાય છે। આ પ્રક્રિયા બંને પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થશે।
મેં નો ડાઉટ અહીંયા ડેટા અમુક લખી દીધા છે, પણ આપણે 1 બાય 1 પ્રક્રિયા સમજતા જઈએ અને પછી આ લખેલા ડેટા તમને સમજાવતો જઈશ. સૌથી પહેલા દીકરાઓ શરૂઆત કરીએ આલ્ડીહાઇડની ઓક્સિડેશન પ્રક્રિયા માટે પહેલી પ્રક્રિયા, અને એ છે ટોલેન્સ પ્રક્રિયા. ચાલો, ટોલેન્સ પ્રક્રિયા, જેને રજત દર્પણ કસોટી કે સિલ્વર મિરર ટેસ્ટ પણ કહેવાય. હવે દીકરાઓ, આ પ્રક્રિયા તમારે બેઝિક માધ્યમમાં કરવાની છે. આ પ્રક્રિયામાં તમારે પ્રક્રિયા કરાવવાની છે આલ્ડીહાઇડની. સાંભળજો, આલ્ડીહાઇડ. આ પ્રક્રિયા કીટોન દ્વારા આપવામાં આવતી નથી, એટલે મેં ચોખવટ કર્યું આલ્ડીહાઇડનું ઓક્સિડેશન. એટલે હું ખાસ લખીશ આ પ્રક્રિયાઓ દ્વારા કીટોન નું ઓક્સિડેશન થશે નહીં. દીકરાઓ, કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં, ઇવન બોર્ડ્સમાં પણ કે ગુજકેટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે આ. બરાબર. હવે મારી પાસે આલ્ડીહાઇડ છે. એ આલ્ડીહાઇડની પ્રક્રિયા તમે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ એટલે કે ટોલેન્સ પ્રક્રિયક સાથે કરાવો તો ટોલેન્સ પ્રક્રિયક ઓક્સિડેશન કરશે RCHO આલ્ડીહાઇડનું અને નિપજ આપશે RC≡OO- એટલે કાર્બોક્સિલેટ આયન અને વત્તા સિલ્વર છૂટું પડે Ag. અને આ સિલ્વર ટેસ્ટ ટ્યુબની અંદરની બાજુએ ઇનર વોલ, દાખલા તરીકે આ ટેસ્ટ ટ્યુબ છે તો ટેસ્ટ ટ્યુબની અંદરની બાજુએ, માનો કે ટેસ્ટ ટ્યુબમાં તમે પ્રક્રિયા કરો છો તો ટેસ્ટ ટ્યુબની અંદરની બાજુએ, આ ટેસ્ટ ટ્યુબ હોય કાચની અંદરની બાજુએ ટેસ્ટ ટ્યુબમાં સિલ્વરનું કોટિંગ થઈ જાય Ag દ્વારા રચાતું ઇનર લેયર. એટલે પરિણામે શું થાય કે ટેસ્ટ ટ્યુબની અંદરની બાજુ જો સિલ્વર જમા થાય તો તમે કાચની અંદરની બાજુ સિલ્વર જમા થાય ને બહારથી તમે જોવો તો એના કારણે એ સિલ્વર અંદરની બાજુ, કાચની અંદર બાજુ જમા થવાને કારણે તમને તમારો ફેસ દેખાતો હોય એવો ભાસ થશે, એટલે અરીસા જેવું લાગશે. આથી આ પ્રક્રિયામાં સિલ્વર ઉત્પન્ન થાય છે. એ સિલ્વર ટેસ્ટ ટ્યુબની અંદરની બાજુએ જમા થતો હોવાથી તમને અરીસા જેવો ભાસ થાય. આથી આને સિલ્વર મિરર ટેસ્ટ કહેવાય. સિલ્વર મિરર એટલે ચાંદીના અરીસો, એટલે કે રજત એટલે ચાંદી, રજત દર્પણ કસોટી. પણ એ પ્રશ્ન થાય, સાહેબ તમે મંડાણા છો ચોપડિયા કીડાની જેમ, પ્રક્રિયા થાય કેમ? ટોલેન્સ પ્રક્રિયા એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ લેવો કેમ, શું છે? તો ડિટેલમાં ચર્ચા કરીએ કે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ કોણ છે, અહીંયા કાર્બોક્સિલેટ આયન કઈ રીતે બન્યું ઓક્સિડેશનથી, બહુ ડિટેલમાં સમજાવું. પહેલાં તો સૌથી પહેલાં એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ તરીકે તમારે શું લેવાનું છે? તો હું એક એક્સ્ટ્રા રિએક્શન લખું છું, ખાસ સાંભળજો. ટોલેન્સ પ્રક્રિયક બનાવું છું. હું લઈ લઉં AgNO3. AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટ. હું એક્સ્ટ્રા રિએક્શન લખું એટલે તમે તમારી નોટ્સમાં લખશો, પણ બોર્ડમાં પૂછાય તો હું જેટલું એક્સ્ટ્રા લખું છું એ નથી લખવાનું. બોક્સ બનાવીને જ તમને દર્શાવીશ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, પણ લખું કે નહીં. આ એમોનિકલ સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા તમારે કરવાની છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. હવે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે ને, એમ એકચ્યુઅલી તમે જોશો તો સ્વભાવે બેઝ જ છે, છતાં પણ બેઝિક માધ્યમ રાખવું. બેઝિક માધ્યમ. તો આ બેઝિક માધ્યમમાં તમે પ્રક્રિયા કરશો તો પ્રક્રિયાથી આ NH4 પ્લસ OH માઇનસ હોય, આ Ag પ્લસ NO3 માઇનસ હોય, પ્લસ માઇનસ એક્સચેન્જ થશે એટલે આપણને અહીંયા નિપજ આવી મળશે. જુઓ, AgOH પ્લસ NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ. હવે આ પ્રક્રિયામાં અહીંયા મળે છે AgOH. સાંભળજો, AgOH. એની હજી વધુ પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની. વધુ પ્રમાણ એટલે 2 મોલ NH4OH વપરાશે. તો એકચ્યુઅલી પ્રક્રિયામાં તો તમે ઓવરઓલ તો 3 મોલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નાખશો, એકવાર અહીંયા ને 2 વાર અહીંયા, એટલે પહેલેથી જ કહી જાય કે ભાઈ સિલ્વર નાઇટ્રેટમાં વધારે પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું. તો પ્રક્રિયાથી શું થશે, આ જે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એમાંથી 2 ભાગ પડે. એક બનશે 2 મોલ એમોનિયા અને 2 H2O. આ જે એમોનિયા છે એ લિગેન્ડ તરીકે વર્તશે, લિગેન્ડ તરીકે.
અને જે સિલ્વર સાથે સંકીર્ણ સંયોજન બનાવશે, એટલે કંઈક આવું એક સંયોજન બનાવશે. જુઓ, ખાસ જોજો દીકરાઓ. Ag અહીંયા NH3 2 ટાઈમ્સ, Ag NH3 2 ટાઈમ્સ. હવે એમોનિયા તો ન્યુટ્રલ જ હોય એટલે એનો ચાર્જ કોઈ અસર નહીં કરે. સિલ્વર ઉપર કયો ચાર્જ હશે? અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ, એટલે આ હોય પ્લસ અને વત્તા OH માઇનસ, એટલે OH માઇનસ એટલે આ AgOH નું. જ્યારે આમાંથી શું રિલીઝ થઈ ગયું છે? 2 H2O, તો 2 મોલ્સ ઓફ H2O. તો દીકરાઓ તમારે આ જે ભાગ છે એને લેવાનો છે ટોલેન્સ પ્રક્રિયક તરીકે. મતલબ કે પ્રક્રિયા તમારે જ્યારે બોર્ડ માટે દર્શાવવાની છે ત્યારે આને લેવાનો છે ટોલેન્સ પ્રક્રિયક તરીકે. સીધો તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર કે આપણી જે અક્ષરાનંદ પબ્લિકેશન બુક છે એમાં પણ ડાયરેક્ટ આ જ રિએજન્ટ આપેલો છે. પણ આ ક્યાંથી આવ્યો ને એ જાણવું જરૂરી છે. શું કરવાને? આને એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ બોલાય. કેમ કે આ એક કોમ્પ્લેક્સ આયનની રચના એમોનિયાયુક્ત સિલ્વર નાઇટ્રેટમાંથી જ થઈ છે ને, એટલે. તો તમારે આટલો મુદ્દો એક્સ્ટ્રા છે કે ભાઈ આ એમોનિકલ સિલ્વર નાઇટ્રેટમાંથી આ ટોલેન્સ રિએજન્ટ કઈ રીતે બન્યો એ એક્સ્ટ્રા છે. બરાબર. હવે આ એમોનિકલ સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા કરવાની છે આલ્ડીહાઇડ સાથે. ઓકે, તો મારી પાસે છે R C ડબલ બોન્ડ OH. એમની પ્રક્રિયા કરાવશું AgNH3 ટ્વાઇસ પ્લસ સાથે. દીકરા વધારે કોઈ રિએક્શન એડ કરવાની જરૂર નથી. આપણે બેઝિક માધ્યમ હોવાથી હું અહીંયા OH માઇનસ ભેગું લખી જ નાખું છું. બેઝિક માધ્યમ હોવાથી OH માઇનસ. ઇટ ગીવ્સ, હવે જુઓ શું કરવાનું છે. ડાયરેક્ટ પહેલા તો એક આલ્ડીહાઇડ છે, પ્રક્રિયા આલ્ડીહાઇડની જ ઓક્સિડેશન છે, તો બટ નેચરલ છે, આપણે આલ્ડીહાઇડ જ લેશું દીકરાઓ. એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ OH માઇનસ, પછી હવે પ્રક્રિયા ઓક્સિડેશન થશે. તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય તો હવે આમાં એક O ઉમેરાય તો આલ્ડીહાઇડમાંથી અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને. સાંભળજો, તો હું અહીંયા બનાવું, માની લો RC ડબલ બોન્ડ OH કાર્બોક્સિલિક એસિડ. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ બને અને આ થઈ ગયું ઓક્સિડાઇઝિંગ એજન્ટ, જેને આપણે કહેવાય ટોલેન્સ રિએજન્ટ. ટોલેન્સ રિએજન્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તશે. આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડનું ઓક્સિડેશન થાય એવું લાગે તમને. એમ થાય સર અહીંયા તો કાર્બોક્સિલેટ આયન બનાવ્યો COO માઇનસ. કેમ? એનું કારણ કહું. હવે આ બનાવ્યું એસિડ. પ્રક્રિયા કયા માધ્યમમાં કરીએ છીએ આપણે? જુઓ, પ્રક્રિયા કરીએ છીએ બેઝિક માધ્યમમાં. તો બેઝિક માધ્યમ હોય તો માની લો કે RCOOH છે, બરાબર. બેઝિક માધ્યમ તરીકે માની લો કે અહીંયા NaOH મેં વાપર્યું હોત, એવું વિચારીએ કે જો મેં આ વાપરેલું હોત બેઝિક માધ્યમ તરીકે, મેં NaOH વાપરેલું હોત તો એસિડ વત્તા બેઝ બને શું? ક્ષાર અને પાણી. બરાબર. તો શું બનશે? જુઓ, NaOH નો OH અને આનો H દૂર થાય તો મને શું મળે? RC ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ વત્તા H2O. આવું થાત કે નહીં? પણ જો મેં આ એસિડ બન્યું આ પ્રક્રિયામાં, માધ્યમ વાપર્યું હતું બેઝ, તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર ને પાણી બને. હું બેઝ માધ્યમ વાપરું છું તો એક કામ કરું, આ Na પ્રેક્ષક છે હું આને ન બતાવું તો, કેમ કે અહીંયા Na પ્લસ અહીંયા Na પ્લસ, જો અહીંયા Na પ્લસ ન બતાવું તો OH માઇનસ બતાવવું પડે. તો જો પ્રક્રિયક બાજુ Na પ્લસ ન બતાવતો હોઉં તો મારે નિપજ બાજુ પણ Na પ્લસ ન બતાવાય તો RCOO માઇનસ થઈ જાય. એટલે રિયાલિટી એવી છે દીકરા, આ પ્રક્રિયામાં બને કાર્બોક્સિલિક એસિડ, પણ પ્રક્રિયા માધ્યમ બેઝિક હોવાથી આપણને મળશે કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર, કેમ કે માધ્યમ બેઝિક છે. સમજાય છે? રેડી? તો આ પ્રક્રિયામાં આપણને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ મળવાને બદલે માધ્યમ બેઝિક હોવાથી, જોયું, માધ્યમ બેઝિક હોવાથી આપણને શું મળશે? કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર બનશે, જેને કહેવાય કાર્બોક્સિલેટ આયન. અન્ડરસ્ટેન્ડ? કાર્બોક્સિલિક એસિડ મળત ડાયરેક્ટ જો માધ્યમ એસિડિક હોત તો, પણ આ તો માધ્યમ બેઝિક છે, એટલે બેઝની હાજરીમાં જો કોઈ એસિડ બને તો શું બેઝ એને હકે રહેવા દે? ના, એ એસિડને બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનવું પડે. એટલે માધ્યમમાં પ્રક્રિયામાં આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી બને કાર્બોક્સિલિક એસિડ, પણ માધ્યમ બેઝ હોવાથી આ કાર્બોક્સિલિક એસિડ ઓટોમેટિકલી કાર્બોક્સિલેટ આયનમાં કન્વર્ટ થાય. એટલે દીકરાઓ આપણે શું લખવું પડશે હવે? RCOO માઇનસ. રેડી? જ્યારે
અહીંયા તમે જુઓ સિલ્વરનો ઓક્સિડેશન આંક હશે +1, કેમ કે એમોનિયા તો ન્યુટ્રલ હોય હે, તો એ સિલ્વર અહીંયા Ag સ્વરૂપમાં રૂપાંતર થાય. સિલ્વર મિરર એટલે કે અરીસો ટેસ્ટ ટ્યુબની ફરતે આવી રીતે જમા થાય, મેં કીધું ને. આ પ્રક્રિયા પૂરી થઈ આટલી, પણ તમે આટલી પ્રક્રિયા લખશો તો માર્ક નહીં મળે, કેમ કે બેલેન્સ કરવી પડે. રેડી, તો બેલેન્સ કરીએ. ચાલો, મેં ડાયરેક્ટ શું કર્યું, RCHO માંથી બનાવી દીધું RCOO-, અને જે ઓક્સિડાઇઝ થઈ ગયું. જ્યારે AgNH3 ટ્વાઇસ પ્લસ જે ટોલેન્સ રિએજન્ટ છે, તમારે ડાયરેક્ટ આ જ લખવાનું છે. આ તો મેં તમને સમજાવ્યું કે આ ક્યાંથી બન્યું. આ ટોલેન્સ રિએજન્ટ માંથી સીધું બનશે Ag. તમને એમ કે બેલેન્સ કરીએ તો આ એમોનિયા છે વિઘટન પામી અને રૂપાંતરણ પામશે NH3 માં. ચાલો, આ વધારાનો હતો એટલે હવે આપણે એને સંતુલિત કરીએ. દીકરાઓ, સંતુલિત કરવા માટે જો તમે રેડોક્સ પ્રક્રિયાનો યુઝ કરશો, ઓક્સિડેશન આંક નો ઉપયોગ કરી અને રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવાના નિયમો જે આપણે ભણી ગયા છે ચેપ્ટર નંબર 8 રેડોક્સ રિએક્શન, એમાં તમે યાદ કરો છો, છતાંય તમને યાદ નથી, ભૂલી ગયા છો, તો આપણી જ યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં ધોરણ 11 ચેપ્ટર 8 રેડોક્સ રિએક્શન ગુજરાતી મીડિયમ માટે મેં ચેપ્ટર રેકોર્ડ કરીને રાખેલું છે, જેની અંદર મેં નિયમો સમજાવ્યા છે. બંને પ્રકાર, ઓક્સિડેશન આંકની પદ્ધતિ દ્વારા રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલન અને અર્ધ પ્રક્રિયા દ્વારા રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલન. તમે એકવાર એ વિડીયો પાછો એકવાર જોઈ લેજો, તમારે રિવિઝન પણ થઈ જશે અને આ બેલેન્સ કરતા પણ આવડી જશે. જો તમને બેલેન્સ કરતા ન આવડતી હોય તો કહી શકાય ને કે ભાઈ આંકડાઓ ગણી અને બેલેન્સ કરવું પડે, અથવા તો બેલેન્સ રેડોક્સથી થઈ જતું હોય તો વેલ એન્ડ ગુડ, ઝડપથી થઈ જશે. તો જુઓ, સિમ્પલ, આ કાર્બન ઓક્સિડેશન આંક ગણીએ તો આ કાર્બન ઓક્સિડેશન આંક ગણીએ તો આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટે એટલે આ 0 થઈ જાય અને આ 0 થઈ જાય. તો CHO બરાબર 0 કન્સિડર કરીએ. અહીંયા કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તોડો એટલે બે અધ્રુવીય અણુ હોવાથી સમવિભાજનની ઘટના થાય. આટલા ભાગને 0 કહી દો, આને 0 કહી દો. ઓવરઓલ CHO બરાબર 0. આ કાર્બનનું ઓક્સિડેશન કરવાનું છે, બરાબર. તો પહેલા તો આનું ઓક્સિડેશન આંક ગણો. ઓક્સિજન ઓક્સિડેશન આંક -2, હાઇડ્રોજનનો +1, તો -2 +1 થઈ જશે -1. સામેની બાજુ જઈએ તો +1, તો આ કાર્બનનું ઓક્સિડેશન આંક થઈ જશે +1. જો આનો -2, આનો +1, તો આ થઈ જાય ને +1 +1 +2 અને -2, ઓવરઓલ ન્યુટ્રલ. રેડી? ચાલો, જ્યારે અહીંયા સિલ્વરનો ઓક્સિડેશન આંક છે +1. હવે અહીંયા બાકીના તો પ્રેક્ષક છે, હાઇડ્રોજન ઓક્સિજન ને બધા, અને એ નાઇટ્રોજન છે એમનું એમ સામે છે. આ કાર્બન ઓક્સિડેશન આંક ગણીએ, આનાથી બોન્ડ તોડો એટલે આ R અને C એ બે ન્યુટ્રલ, બરાબર. તો ચાલો, એટલે R અને C વચ્ચે સમવિભાજન થાય એટલે બંનેને હું 0 તરીકે લઈ લઉં. તો અહીંયા COO બરાબર -1 છે. તો કાર્બન ઓક્સિડેશન આંક શોધવાનો, એક ઓક્સિજનનો -2, બીજાનો -2 એટલે થઈ જાય -4 બરાબર. -1 સામેની બાજુ નાખો તો +4 ત્યાં -1 છે. એટલે આ કાર્બનનું ઓક્સિડેશન આંક થઈ જશે +3. જ્યારે અહીંયા સિલ્વરનું ઓક્સિડેશન આંક થઈ જાય છે 0. તો હવે જુઓ, ઓક્સિડેશન થાય કાર્બનનું +1 થી +3, કેટલાનો ડિફરન્સ થયો? +2 નો. 2 ઓક્સિડેશન આંકમાં વધારો થયો. જ્યારે સિલ્વર +1 થી 0 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો -1 નો. તો ઓક્સિડેશન આંકમાં થતો કુલ ફેરફાર બેલેન્સ થવો જોઈએ એઝ પર રેડોક્સ. જેટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પ્રક્રિયામાં મુક્ત થાય એટલા રિડક્શન પ્રક્રિયામાં લેવા આવવા જોઈએ, રાઈટ? ધોરણ 11 માં જોઈ ગયા. તો અહીંયા ઓક્સિડેશન આંકનો ફેરફાર એ +1 થી +3 એટલે 2 નો ડિફરન્સ છે, +2 નો. જ્યારે +1 થી 0 રિડક્શનમાં -1 નો ફેરફાર છે. ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો થવો જોઈએ, તો -1 નો ફેરફાર યોગ્ય ન કહેવાય, 2 નો ફેરફાર થવો જોઈએ. અહીંયાથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા છે, +1 થી +3 થઈ ગયું. તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા હતા, 2 ઇલેક્ટ્રોન લેવા આવવા જોઈએ, પણ અહીંયા તો +1 થી 0 એક જ બતાવે. તો તમે શું કરશો? આ પ્રક્રિયાને 2 વડે ગુણી નાખશો. તો અહીંયા 2 વડે ગુણશું, તો અહીંયા પણ 2 વડે ગુણી નાખશો, તો થઈ ગયું બેલેન્સ. હવે એમોનિયા કેટલા છે જુઓ, તો એમોનિયા 2 દુ ને 4, તો અહીંયા 4 એમોનિયા થઈ ગયા. હવે વીજભાર સંતુલિત કરવું પડશે. તો અહીંયા વીજભાર જો, પ્રક્રિયક બાજુ વીજભાર જો, +2 આ ને -1 આ, એટલે અહીંયા +1 વીજભાર, જ્યારે અહીંયા છે -1 વીજભાર. માધ્યમ કયું છે? મેં પહેલા જ કીધું, માધ્યમ છે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય. હવે જો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા આપે તો બેઝિક માધ્યમમાં વીજભાર સંતુલિત કરવા મારે પ્રક્રિયક બાજુ 2 OH- ઉમેરવા પડે. 2 OH- ઉમેરું તો +1 આ અને -2 વીજભાર આ, એટલે ટોટલ થઈ જાય -1 બરાબર -1, વીજભાર સંતુલિત થઈ જાય. તો 2 OH- ઉમેરવા પડે ને 1 ઓલરેડી છે, એટલે પ્રક્રિયામાં કેટલા OH- થઈ જાય? 3 OH- થઈ જાય.
હવે ઓક્સિજન સંતુલિત કરો, અહીંયા ઓક્સિજન છે 1 અને અહીંયા 3, ટોટલ 4, અહીંયા છે 2, તો પ્રક્રિયામાં નિપજ બાજુ લખવું પડશે 2H2O. ચાલો, તો પ્રક્રિયા સમીકરણ સંતુલિત. આ રીતે મેં પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરીને લખ્યું, રેડોક્સ થી સમજાયું. રેડોક્સ થી સમીકરણ સંતુલિત કરો ને તો વધારે ફાયદો થશે, નહીતર તમારે યાદ રાખવું પડે કે આંકડા ગણવા પડે. 1 R, અહીંયા 1 R, 1 કાર્બન, 1 કાર્બન, 1 ઓક્સિજન, અહીંયા 2 ઓક્સિજન છે. ઓક્સિજન બેલેન્સ કરવા માટે, હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે તમારે પ્રક્રિયાની નિપજ યાદ રાખવી પડશે જાજી. એટલે દીકરાઓ શક્ય હોય ત્યાં સુધી રેડોક્સ થી બેલેન્સ કરો, અધરવાઇઝ તમે આખી રિએક્શનને યાદ રાખવી પડે ફરજિયાત. ચાલો, તો હજી આ તો એક એક્ઝામ્પલ લીધું છે ને આપણે, બરાબર. હવે એક્ઝામ્પલ બીજા લઈએ, તો જનરલ એક્ઝામ્પલ છે. ચલો, દાખલા તરીકે હું લઈ લઉં મિથેનાલ, ઇથેનાલની પ્રક્રિયા કરીએ, એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ AgNH3 ટ્વાઇસ. હવે તો ડાયરેક્ટ તમે સમીકરણ સંતુલિત હોય યાદ રહી જાય તો પછી ડાયરેક્ટ લખી શકો. જો અહીંયા 3 OH માઇનસ નાખવાના, 2 AgNH3 ટ્વાઇસ પ્લસ નાખવાના. એક ઇથેનાલ, 2 ટોલેન્સ પ્રક્રિયકના મોલ, 3 OH માઇનસ, એટલે 1 2 3. બહુ સિમ્પલ છે, 1 2 3, બરાબર. તો પ્રક્રિયાથી બનશે RC≡O માઇનસ, એટલે કાર્બોક્સિલેટ આયન. કાર્બોક્સિલેટ આયન તરીકે કોણ આવશે? CH3COO માઇનસ, એટલે ઇથેનોએટ આયન વત્તા 2 મોલ Ag, કેમ કે તમે અહીંયા પ્રક્રિયા સમીકરણ પછી તો સંતુલિત કરશો, પ્રક્રિયકમાં અણુ મળી જાય તો નિપજમાં તો થઈ જાય. 2 Ag છે તો 2 Ag, 4 NH3 એમોનિયા અને 2 H2O. ચાલો, ઇવન તમે એરોમેટિક હાઇડ્રોકાર્બન પણ યુઝ કરી શકો, કેમ કે યાદ રાખજો ટોલેન્સ પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેમાં તમે એલિફેટિક હાઇડ્રોકાર્બન એલિફેટિક કાર્બોનિલ એટલે કે આલ્ડીહાઇડ ની ટોલેન્સ પ્રક્રિયા પણ કરી શકો અને એરોમેટિક આલ્ડીહાઇડ એટલે બેન્ઝાલ્ડીહાઇડ ની પણ ટોલેન્સ પ્રક્રિયા કરી શકો. આથી આ જે ટોલેન્સ પ્રક્રિયા એ માત્ર બેન્ઝાલ્ડીહાઇડ કે એલિફેટિક આલ્ડીહાઇડ, ટૂંકમાં કોઈ પણ આલ્ડીહાઇડ દ્વારા જ આ ઓક્સિડેશન પ્રક્રિયા અપાય છે. આથી આ પ્રક્રિયા એક પ્રકારની આલ્ડીહાઇડની પરખ કસોટી છે. એટલે ચાલો આપણે હજી આગળ ડિસ્કસ કરીએ, મોર એક્ઝામ્પલ લઈએ. અત્યારે મેં તમને જનરલ એક્ઝામ્પલની સાથે એક ઇથેનોલનું એક્ઝામ્પલ લીધું. હજી આપણે વધારે એરોમેટિક આલ્ડીહાઇડના પણ એક્ઝામ્પલ લઈને ટોલેન્સ પ્રક્રિયાના હજી 2 એક્ઝામ્પલ લઈ અને હજી ડિટેલમાં ચર્ચા કરીએ. ચાલો દીકરા, હવે એરોમેટિક આલ્ડીહાઇડ માટે પ્રક્રિયા લઈએ, ટોલેન્સ પ્રક્રિયા. તો મારી પાસે એક એરોમેટિક આલ્ડીહાઇડ છે, લાઈક બેન્ઝાલ્ડીહાઇડ, C≡OH, બેન્ઝાલ્ડીહાઇડ. તો આ બેન્ઝાલ્ડીહાઇડ પણ AgNH3 ટ્વાઇસ પ્લસ એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ ટોલેન્સ પ્રક્રિયક 2 મોલ સાથે પ્રક્રિયા કરશે. 3 મોલ OH માઇનસ અહીં આવશે એટલે બેઝિક માધ્યમ છે એ સાબિત થઈ જાય. તો આ બેન્ઝાલ્ડીહાઇડ માંથી ઓક્સિડેશન પામી અને મને મળશે C6H5COO માઇનસ એટલે કે બેન્ઝોએટ આયન. જ્યારે આ AgNH3 ટ્વાઇસ ટોલેન્સ પ્રક્રિયક રિડક્શન પામી અને મને આપશે 2 મોલ્સ ઓફ Ag એટલે કે સિલ્વર મિરર, ચાંદીનો અરીસો બનાવશે ટેસ્ટ ટ્યુબની અંદરની સપાટી ઉપર. જે તમે જોવો એટલે તમને પોતાનું તમારું સુંદર મુખાકૃતિ છે, બરાબર, જોઈને બી ન જતા તમારું મોઢું, પણ એ મોઢું તમને દેખાશે, બરાબર. પ્લસ અહીંયા 4 મોલ NH3 અને 2 મોલ H2O બનાવે. લ્યો, આ પ્રક્રિયામાં ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થાય. સાંભળજો, આ ટોલેન્સ પ્રક્રિયક છે જે રિડક્શન પામી અને સિલ્વરમાં રૂપાંતરણ પામે, એટલે આ થઈ ગયું ઓક્સિડાઇઝિંગ એજન્ટ, બરાબર. જ્યારે આ બેન્ઝાલ્ડીહાઇડ છે એ ઓક્સિડેશન પામી અને આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલેટ આયન બનાવશે. પાછું કહું છું, અહીંયા કાર્બોક્સિલિક એસિડ જ બનવું જોઈએ, પણ માધ્યમ બેઝિક હોવાથી કાર્બોક્સિલેટ આયન બને. ચાલો આગળ વધીએ. હજી બીજી કોઈ એક પ્રક્રિયા લઈએ, એલિફેટિક આલ્ડીહાઇડ CH3CH2COOH એટલે પ્રોપેનાલ, જેની પ્રક્રિયા 2 મોલ AgNH3 ટ્વાઇસ પ્લસ એટલે કે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ
જે ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખાય, જેની બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો ટોલેન્સ પ્રક્રિયક પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તી પ્રોપેનાલને પ્રોપેનોએટમાં ફેરવી નાખશે, એટલે કે CH3 CH2 COO માઇનસ વત્તા 2 મોલ્સ ઓફ Ag પ્લસ 4 મોલ્સ ઓફ NH3 પ્લસ 2 મોલ્સ ઓફ H2O. ચાલો રેડી? ઓકે, તો દીકરો આ તો આપણે જોઈ ગયા ટોલેન્સ પ્રક્રિયા. મેં પહેલા જ કીધું હતું, હજી કહું છું કે ટોલેન્સ પ્રક્રિયા એરોમેટિક અને એલિફેટિક બંને માટે વપરાતી પ્રક્રિયા છે, આલ્ડીહાઇડ માટે. મતલબ આ ટોલેન્સ પ્રક્રિયા એરોમેટિક અને એલિફેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડની પરખ માટે વપરાય. એટલે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે આલ્ડીહાઇડની પરખ કસોટી વર્ણવો, તો તમારે ટોલેન્સ પ્રક્રિયા, ફેહલિંગ પ્રક્રિયા વર્ણવવી પડે. દીકરાઓ યાદ રાખજો, ફરી કહું છું, ટોલેન્સ પ્રક્રિયા એલિફેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક આલ્ડીહાઇડ બંને માટે વપરાય. સાંભળજો, આ છે એરોમેટિક એટલે કે બેન્ઝીન રિંગ વાળું હોય, અને આ છે એલિફેટિક. બે પ્રકારના આલ્ડીહાઇડ માટે વપરાય. એટલે તમારી પાસે આલ્ડીહાઇડ છે કે કીટોન, ઈ જજમેન્ટ લેવું હોય. તમને કોઈ એક પ્રક્રિયક આપે કે ભાઈ આ કાર્બોનિલ છે, પણ મને સમજાવો કે આ આલ્ડીહાઇડ છે કે કીટોન, તો તમારે કાંઈ કરવાનું નહીં. એ આલ્ડીહાઇડની તાજા બનાવેલા ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવવાની. સાંભળજો, કેની સાથે પ્રક્રિયા કરાવવાની? તાજા બનાવેલા ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવો. તો જો પ્રક્રિયા દરમિયાન તમને ટેસ્ટ ટ્યુબની અંદરની બાજુએ સિલ્વર મિરર મંડે દેખાવા, તમને તમારું સુંદર મુખડું મંડે દેખાવા, તમારું જ મુખડું આવશે, બીજા કોઈનું મુખડું નહીં આવે. એટલે ધ્યાન રાખજો, તમારું જ મોઢું દેખાશે. એટલે બહુ ઉત્સાહિત ન થવું, બરાબર? તમે જેને ધારો છો એનું મોઢું ન આવે, તમારું જ મોઢું આવે. કેમ કે અરીસો છે, અરીસામાં તમારો જ ફેસ દેખાય, જેવા હશો એવા. તો આ પ્રક્રિયામાં સિલ્વર ડેવલપ થાય, અને જો સિલ્વર મિરર જેવું અનુભવ થાય, ફીલ આવે, તો સમજી લેવાનું કે તે કાર્બોનિલે ટોલેન્સ પ્રક્રિયા આપી દીધી. ટોલેન્સ પ્રક્રિયા પ્રત્યે પોતે પ્રક્રિયા માટે સક્રિય છે, તો સમજી લેવાનું કે તે કાર્બોનિલ આલ્ડીહાઇડ છે. હા, એ આલ્ડીહાઇડ એરોમેટિક પણ હોઈ શકે અને એલિફેટિક પણ હોઈ શકે. પણ જો તમારે પારખવું હોય કે હવે આલ્ડીહાઇડ છે એ પાકું થયું, કેમ કે ટોલેન્સ પ્રક્રિયા આપી દે, જે આલ્ડીહાઇડ ટોલેન્સ પ્રક્રિયા આપે તો એ એલિફેટિક પણ હોઈ શકે અને એરોમેટિક પણ હોઈ શકે, કેમ કે બંને ટોલેન્સ પ્રક્રિયક સાથે રજત દર્પણ કસોટી આપે, સિલ્વર મિરર ટેસ્ટ આપે. પણ હવે એ પારખવું હોય કે એ આલ્ડીહાઇડ એરોમેટિક છે કે એલિફેટિક, કેમ ખબર પડશે? તો દીકરાઓ એના માટે આલ્ડીહાઇડની પરખની બીજી કસોટી લેવી પડે, ફેહલિંગ કસોટી. કેમ કે ફેહલિંગ કસોટી એ માત્ર અને માત્ર, સાંભળજો, ફેહલિંગ કસોટી માત્ર અને માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ દ્વારા આપવામાં આવે. એરોમેટિક આલ્ડીહાઇડ ફેહલિંગ કસોટી ન આપે ભાઈ. તો જો તમારી પાસે કાર્બોનિલ આલ્ડીહાઇડ છે કે કીટોન એ નક્કી કરવું હોય તો ટોલેન્સ પ્રક્રિયા કરવાની. પણ એ જ આલ્ડીહાઇડ એરોમેટિક છે કે એલિફેટિક એ કેમ ખબર પડે? તો પછી ફેહલિંગ કરવાની. ફેહલિંગ પ્રક્રિયા કરવાની. ટોલેન્સ પ્રક્રિયા આપે તો આલ્ડીહાઇડ પાકું, પણ જો ફેહલિંગ ન આપે તો સમજી લેવાનું એરોમેટિક આલ્ડીહાઇડ છે. કેમ કે ટોલેન્સ આપે, ફેહલિંગ ન આપે, ટોલેન્સ પ્રક્રિયા આપે, મતલબ કે એ એરોમેટિક આલ્ડીહાઇડ હોઈ શકે, એલિફેટિક પણ હોઈ શકે. પણ જો ફેહલિંગ ન આપે તો સમજી લેવાનું કે ભાઈ એરોમેટિક છે આલ્ડીહાઇડ, એ ફેહલિંગ નથી આપતો, પણ ટોલેન્સ આપતો હોવાથી એરોમેટિક આલ્ડીહાઇડ હોય. કેમ કે જો એલિફેટિક આલ્ડીહાઇડ હશે તો ટોલેન્સ આપશે અને ફેહલિંગ પણ આપશે. તો હવે આપણે ડિસ્કસ કરીએ ફેહલિંગ કસોટી કઈ છે. એની પહેલા ટોલેન્સ પ્રક્રિયા માટે એક નજર નાખીએ. દીકરાઓ, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવા માટે આ પ્રક્રિયાઓ કીટોન માટે નથી વપરાતી. આ પ્રક્રિયા આલ્ડીહાઇડની પરખ કસોટી છે. કેમ કે તમારી પાસે આલ્ડીહાઇડ છે કે કીટોન કેમ ખબર પડશે? ટોલેન્સ દ્વારા. તમને એમ થાય છે ફેહલિંગ દ્વારા થાય, તો ખરા, ફેહલિંગ તો પ્રક્રિયા આલ્ડીહાઇડની જ છે, સાચી વાત છે. પણ જો તમારી પાસે એરોમેટિક આલ્ડીહાઇડ હશે અને તમને એમ કહે કે ભાઈ મારી પાસે કાર્બોનિલ છે, આલ્ડીહાઇડ છે કે કીટોન કેમ ખબર પડે? તો તમે ટોલેન્સને બદલે જો ફેહલિંગ કરવા જાશો
અને ફેહલિંગ એ પ્રક્રિયા નહીં આપે. ફેહલિંગ એ પોઝિટિવ ટેસ્ટ ના આપી, કાર્બોનિલ સાથે ફેહલિંગ એ પ્રક્રિયા ન આપી. તમે શું કહેશો, એ ફેહલિંગ પ્રક્રિયા આપતો નથી ભાઈ, આ કીટોન હોય, આલ્ડીહાઇડ નહીં હોય. કેમ કે આ તો ફેહલિંગ તો આલ્ડીહાઇડની પરખ કસોટી છે. જો ફેહલિંગ આલ્ડીહાઇડ પ્રક્રિયા ફેહલિંગ છે એ કાર્બોનિલ સાથે પ્રક્રિયા કરી અને લાલ લોહી જેવા અવક્ષેપ બતાવે તો આલ્ડીહાઇડ હોત. પણ તમે જે કાર્બોનિલ આપો છો ફેહલિંગ સાથે પ્રક્રિયા નથી આપતો તો એ આલ્ડીહાઇડ નહીં હોય એવું બની તમે વિચારી શકો. પણ ખરેખર જો એ આલ્ડીહાઇડ જ હોય પણ એરોમેટિક હોય તો એને ફેહલિંગ ન આપી હોય તો તમે ત્યાં ખોટા પડો. તમે એમ બોલી દો કે આ કીટોન છે તો ખોટું છે, એરોમેટિક આલ્ડીહાઇડ હોઈ શકે. એટલે તમારે આલ્ડીહાઇડની પરખ માટે આ જ વાપરવાની, કાં તો એરોમેટિક હોય કાં તો એલિફેટિક હોય, પણ જે હોય આલ્ડીહાઇડ હશે તો ટોલેન્સ આવશે. હા, પછી હવે તમે એમાં જજમેન્ટ આગળ વધારવું હોય કે ભાઈ એરોમેટિક આલ્ડીહાઇડ છે કે એલિફેટિક આલ્ડીહાઇડ છે, એ જજમેન્ટ લેવું હોય તો તમે ફેહલિંગ પ્રક્રિયા કરી શકો. એટલે ફેહલિંગ પ્રક્રિયા માટે એ બાબતને જરૂરી કહી શકીશ કે માત્ર ને માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ આપશે. રેડી, એલિફેટિક આલ્ડીહાઇડ જ આ પ્રક્રિયા આપે. ઓકે, ટોલેન્સ અથવા સિલ્વર મિરર કસોટી. આ પ્રક્રિયાને અંતે આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટ આયનમાં ઓક્સિડેશન થઈ અને બને અને કસનળીની દિવાલની અંદરની બાજુએ સિલ્વર ઉત્પન્ન થાય જે અરીસા જેવું દેખાય. આથી આ પ્રક્રિયાને સિલ્વર મિરર ટેસ્ટ કહેવાય. ટોલેન્સ પ્રક્રિયકના રિડક્શન દ્વારા બને. જો છે ટોલેન્સ પ્રક્રિયકના રિડક્શન દ્વારા બને. પ્રક્રિયક કોણ વાપરવાનો? એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ, જેને ટોલેન્સ પ્રક્રિયક કહેવાય. એરોમેટિક અને એલિફેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ ટોલેન્સ પ્રક્રિયા આપે. આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં જ પરિણમે છે. અહીંયા ચોખવટ કરું છું, બેન્ઝાલ્ડીહાઇડની પરખ માટે વિશેષ ઉપયોગી. કેમ કે બેન્ઝાલ્ડીહાઇડ છે કે એલિફેટિક એટલે કે એરોમેટિક છે કે એલિફેટિક કેમ ખબર પડે? ઓકે, ફેહલિંગની મેં વાત કરી કે માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપે, એરોમેટિક આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપતું નથી. એનો મતલબ આ પ્રક્રિયાની વિશેષતા શું છે? તો કે આ પ્રક્રિયા એલિફેટિક કે એરોમેટિક આલ્ડીહાઇડની પરખ માટે વપરાય. ચાલો, રેડી? એલિફેટિક કે એરોમેટિક આલ્ડીહાઇડની પરખ માટે વપરાય. તો ચાલો હવે ફેહલિંગ પ્રક્રિયાના આગળનો મુદ્દોને પછી ભણીએ. પહેલા આપણે ફેહલિંગ પ્રક્રિયાના એક્ઝામ્પલ લઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે આલ્ડીહાઇડની પરખ કસોટી માટે ફેહલિંગ પ્રક્રિયા જોઈએ. ફેહલિંગ પ્રક્રિયા માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ, સાંભળજો, માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ દ્વારા જ આ પ્રક્રિયા થાય. મતલબ એરોમેટિક આલ્ડીહાઇડ જોવા મળે નહીં, એના દ્વારા પ્રક્રિયા ન થાય. પણ તમારી પાસે કાર્બોનિલ આલ્ડીહાઇડ છે કે કીટોન એ ચેક કરવું છે. પછી ભલે ને આલ્ડીહાઇડ એલિફેટિક હોય કે એરોમેટિક, તો તમારે આ પ્રક્રિયા નહીં વાપરવાની, ફરજિયાત ટોલેન્સ જ વાપરવાની. એટલે ખાસ ધ્યાન રાખજો, આ પ્રક્રિયા આલ્ડીહાઇડની પરખ કસોટી છે. મેં ચોખ્ખું કીધું છે. કોણ? એસ્પેશિયલી ટોલેન્સ. બરાબર? કેમ કે ફેહલિંગ પ્રક્રિયા તો એ આલ્ડીહાઇડમાં એલિફેટિક આલ્ડીહાઇડ છે કે એરોમેટિક આલ્ડીહાઇડ એના માટે વપરાય. કેમ કે જો આલ્ડીહાઇડ છે એ કન્ફર્મ થઈ જાય, પણ એલિફેટિક છે કે એરોમેટિક એ નક્કી કરવું તો ફેહલિંગ પ્રક્રિયા કરી લેવાની. જો એલિફેટિક હશે તો ફેહલિંગમાં પણ પોઝિટિવ ટેસ્ટ આવશે, પણ જો એરોમેટિક હશે તો ફેહલિંગ પ્રક્રિયા નહીં આપે. આ પ્રક્રિયા માટે પ્રક્રિયક વાપરવાનો છે ફેહલિંગ એ અને ફેહલિંગ બી, જેને ફેહલિંગ પ્રક્રિયક કહેવાય. તો આ પ્રક્રિયા પણ બેઝિક માધ્યમમાં જ પરિણમશે. તો હું અહીંયા RC≡OH લઈશ, જ્યાં R તરીકે લઈશ માત્ર આલ્કાઇલ. એરાઇલ નહીં, કારણ કે એરોમેટિક આ પ્રક્રિયા નહીં આપે, એટલે માત્ર આલ્કાઇલ. બરાબર? એરાઇલ નહીં, માત્ર આલ્કાઇલ એલિફેટિક, જેમની પ્રક્રિયા કરવાની ફેહલિંગ પ્રક્રિયક સાથે. ફેહલિંગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાની. આ ફેહલિંગ પ્રક્રિયક બે પ્રકારના હોય, એક FA અને બીજું FB. FA એટલે CuSO4 aqueous, એટલે કે જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ, અને ફેહલિંગ બી એટલે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. આ બંનેનું મિક્સચર એડ કરવાનું, જેને ફેહલિંગ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. જેની આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે દીકરાઓ બેઝિક માધ્યમ. સાંભળજો, બેઝિક માધ્યમ, બેઝની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની. તો પ્રક્રિયા દરમિયાન
RCOO માઇનસ બને એટલે કાર્બોક્સિલેટ આયન બને. સેમ, કેમ કે આનું ઓક્સિડેશન થવાનું છે તો ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડમાંથી બનવું જોઈએ કાર્બોક્સિલિક એસિડ, પણ માધ્યમ કયું છે? બેઝ. બેઝ માધ્યમ હોવાને કારણે હમણાં આપણે આગળ જોઈ ગયા કે કાર્બોક્સિલિક એસિડ બનવું જોઈએ, પણ બેઝિક માધ્યમ હોવાને કારણે તે કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતરિત થઈ ગયું અને મને મળશે Cu2O. સાંભળજો, ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ લોહી જેવા ઉક્ષેપ. ક્યુપ્રસ ઓક્સાઇડ ના લાલ લોહી એટલે કે રક્ત જેવા અવક્ષેપ. મતલબ આપણને ખબર કેમ પડે કે આલ્ડીહાઇડે ફેહલિંગ પ્રક્રિયા કરી કે નહીં? તો સિમ્પલ, જેમ કેમ ટોલેન્સમાં આપણી પાસે આલ્ડીહાઇડ છે કે કીટોન, કાર્બોનિલમાં આલ્ડીહાઇડ છે કે કીટોન કેમ ખબર પડે? તો તમારે એ કાર્બોનિલની પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયા સાથે કરી દેવાની તાજું બનાવીને એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ. પછી તમારે તો ટેસ્ટ ટ્યુબમાં જ જોવાનું મને મોઢું દેખાય છે કે નહીં, મતલબ તમને તમારું મોઢું દેખાય છે કે નહીં, સિલ્વરનું મિરર બન્યો કે નહીં એવું ભાસ થવો જોઈએ. તો સિલ્વર મિરર બને થોડીક વારમાં તો સમજી લેવાનું કે આલ્ડીહાઇડ છે, પણ સિલ્વર મિરર જ ન બને તો આલ્ડીહાઇડ નથી. એઝ ઇટ ઇઝ જો ફેહલિંગ પ્રક્રિયા થશે ને કોઈ આલ્ડીહાઇડ દ્વારા તો તમને ઓમ ખબર ના પડે ફેહલિંગ પ્રક્રિયા થઈ કે નહીં, પણ પ્રક્રિયા થશે ને ત્યારે જે દ્રાવણનો રંગ હશે ને એ લાલ લોહી જેવો થઈ જાય. એટલે લાલ લોહી જેવો રંગ આવે તો સમજી લેવાનું કે ફેહલિંગ કસોટી ઘા કરી ગઈ, મતલબ ફેહલિંગ કસોટી જોવા મળે. કેમ કે એ પ્રક્રિયામાં ફેહલિંગ પ્રક્રિયકમાં રહેલો જે કોપર સલ્ફેટનો Cu+2 હોય એ Cu+1, જેમાં કોપર હોય ને ઓક્સિડેશન અંક +1, Cu+1 માં રિડક્શન પામી અને ક્યુપ્રસ ઓક્સાઇડ બને, જે ક્યુપ્રસ ઓક્સાઇડનો રંગ હોય લાલ લોહી જેવો, એટલે દ્રાવણ લાલ લોહી જેવું થઈ જાય. તમને એમ ઓહો લોહી જ છે આ, રેડી? તો એ ફેહલિંગ પ્રક્રિયા થઈ. સંતુલિત કરવું પડશે આપણે, તો કોપર સલ્ફેટ અને સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટની હાજરીમાં પ્રક્રિયા કરવાની. ટાર્ટરેટ એટલે ટાર્ટરિક એસિડનો સોડિયમ અને પોટેશિયમ ક્ષાર CHOH CHOH COOH, આને કહેવાય ટાર્ટરિક એસિડ. ટાર્ટરિક એસિડ આનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર લ્યો એટલે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ થાય. ચલો રેડી? હવે પ્રક્રિયા કરીએ દીકરાઓ. આ સોડિયમ પોટેશિયમ ટાર્ટને રોશેલ ક્ષાર તરીકે પણ ઓળખી શકાય. ધ્યાન રાખજો દીકરાઓ, રોશેલ સોલ્ટ આ એમસીક્યુ માટે કામનું છે. ધ્યાન રાખજો, રોશેલ સોલ્ટ, રોશેલ ક્ષાર, ભૂલ ન ખાતા. રોશેલ ક્ષાર જે ફેહલિંગ બી તરીકે ઓળખાય. હવે આ પ્રક્રિયા કરીએ. મારી પાસે છે એલિફેટિક આલ્ડીહાઇડ એટલે કે RC+O અને H. હવે એની પ્રક્રિયા કરશું Cu+2 એટલે કે ફેહલિંગ એ વાળું જે એકચ્યુઅલી આપણે આખું ફેહલિંગ સોલ્યુશન નાખવાનું છે, એમાં રહેલો Cu+2 પ્રક્રિયામાં ભાગ લેશે કોપર સલ્ફેટનો. બરાબર? પ્રક્રિયા માધ્યમ કયું છે? બેઝિક. તો બેઝિક માધ્યમ છે OH હશે, પણ સંતુલિત કરશું એટલે ઓટોમેટિક આવી જશે C+O અને H, એટલે અહીંયા બનશે RC+O માઇનસ અને Cu+2 છે એ રૂપાંતર થઈ જશે Cu2O માં, ક્યુપ્રસ ઓક્સાઇડ જે લાલ લોહી જેવા અવક્ષેપ, રેડ પ્રેસિપિટેટ. હવે રેડોક્સ પ્રક્રિયાથી સંતુલિત કરી નાખીએ. પહેલા આ આલ્ડીહાઇડના કાર્બન ઓક્સિડેશન અંક +1 હતો, આપણે આગળ જોઈ ગયા હતા. આ છે Cu+2, જ્યારે આ કાર્બોક્સિલેટ આયનના કાર્બન ઓક્સિડેશન અંક હતો +3. જ્યારે આ બે કોપર છે તો અહીંયા બે કોપર ગુણવા પડશે તો બે થઈને થશે +4. બરાબર? રેડોક્સ પ્રક્રિયાના નિયમ અનુસાર જેના ઓક્સિડેશન અંકમાં ફેરફાર થતો હોય તેને સંતુલિત કરવા પડે ને. તો અહીંયા બે કોપર છે, તમારે બે કોપર કરવા પડે તો એકનો +2 તો બેનો થઈને +4, કાર્બન +1, અહીંયા કાર્બન +3, જ્યારે અહીંયા એકનો +1, આવા બે કોપર છે તો બે થઈને +2. હવે જુઓ, કાર્બન +1 થી +3 એટલે ઓક્સિડેશન અંકમાં વધારો થયો, ઓક્સિડેશન પ્રક્રિયા 2 નો ફેરફાર. ગુડ. આ કોપર બે થઈને +4 થી +2 એટલે બે ઓક્સિડેશન અંકમાં ઘટાડો થયો. મતલબ અહીંયા બે જેટલા ઓક્સિડેશન અંકમાં વધારો થયો ઓક્સિડેશન પ્રક્રિયામાં, રિડક્શન પ્રક્રિયામાં બે જેટલા ઓક્સિડેશન અંકમાં ઘટાડો થયો. વેરી ગુડ. મતલબ જેટલો ઓક્સિડેશન અંક વધ્યો સામે એટલો ઓક્સિડેશન અંક ઘટ્યો. મતલબ ઓક્સિડેશન પ્રક્રિયામાં જેટલા ઇલેક્ટ્રોન ગયા તેટલા રિડક્શન પ્રક્રિયામાં મેળવાઈ ગયા. અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયામાં બે ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો તો સામે બે ઇલેક્ટ્રોન રિડક્શનમાં લેવાઈ ગયા હોય. રેડી? એટલે ફેરફાર સંતુલિત જ છે. વીજભાર સંતુલિત કરીએ. માધ્યમ બેઝિક હોવાથી
અહીંયા ટોટલ વીજભાર જો આ તો 0 છે, આ 2 ગુણ્યા 2 એટલે આ પ્રક્રિયા બાજુ +4, અહીંયા છે -1 વીજભાર. માધ્યમ છે બેઝિક, ચોખવટ કરી, માધ્યમ બેઝિક માધ્યમમાં જ પ્રક્રિયા થશે, યાદ રાખજો, બરાબર. બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થશે, ખાસ લખું છું, બેઝિક માધ્યમમાં જ થશે. તો બેઝિક માધ્યમ હોય તો તમારે OH- નો ઉપયોગ કરી અને પ્રેક્ષક સંતુલિત કરવાના થાય તો મારે અહીંયા 5 OH- નાખવા પડે. 5 OH- નાખું તો 5 નો થઈ -5 ઓક્સિડેશન અંક +4 એટલે -1. તો પ્રક્રિયક બાજુ 5 OH- ઉમેરવા પડે. તો 5 OH- ઉમેરી દઈ. હવે ઓક્સિજન સંતુલિત કરવા માટે જે બાજુ જેટલા ઓક્સિજન ઉમેરવા એટલે કે ઓક્સિજન ઘટતા હોય તેટલે H2O નાખવા પડે. તો અહીંયા 1 ઓક્સિજન છે, અહીંયા 5 ઓક્સિજન, ટોટલ થાય 6 ઓક્સિજન, અહીંયા 2 અને અહીંયા 1, 3 ઓક્સિજન છે તો મારે 3H2O એડ કરવા પડે. લ્યો, તો આ થઈ ગઈ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત. મતલબ કે આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન ફેહલિંગ પ્રક્રિયક દ્વારા. હજી એક્ઝામ્પલ એલિફેટિક જ એક્ઝામ્પલ લેવાનો. તમે તમને પહેલા કીધું રેડોક્સ થી સંતુલિત નથી કરી શકતા તો તમારે આ સંતુલિત સમીકરણો યાદ રાખવા પડશે. ચોઇસ ઇઝ યોર્સ, બરાબર. ચાલો, RCHO ને બદલે એલિફેટિક પ્રક્રિયા લઈએ. CH3CHO એલિફેટિક CH3CHO જેની 2 મોલ Cu+2 એટલે કે ફેહલિંગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાનો અને ફેહલિંગ પ્રક્રિયક તરીકે જ કન્સિડર કરશું. +5 OH- ઇટ ગિવ્સ, અહીંયા CH3 હશે તો તેને અનુવર્તી મળશે CH3COO- ઇથેનોએટ પ્લસ અહીંયા બનશે Cu2O ના લાલ અવક્ષેપ રેડ પ્રેસિપિટેટ પ્લસ 3 મોલ્સ ઓફ H2O. ચાલો, સંતુલિત. પણ જો આ પ્રક્રિયા બેન્ઝાલ્ડિહાઇડ સાથે કરવામાં આવે, સાંભળજો, બેન્ઝાલ્ડિહાઇડ 2Cu+2 5OH- તો સાંભળજો, પ્રક્રિયા થશે નહીં. કારણ કે એરોમેટિક આલ્ડીહાઇડ, રીઝન એરોમેટિક આલ્ડીહાઇડ ફેહલિંગ પ્રક્રિયા આપે નહીં. મેં પહેલા કીધું, વારે કીધું. એટલે તમારી પાસે કોઈ આલ્ડીહાઇડ છે એ કન્ફર્મ કરી લ્યો છો. કાર્બોનિલ પૈકી આલ્ડીહાઇડ છે કન્ફર્મ થઈ જશે ટોલેન્સમાંથી, પણ એ આલ્ડીહાઇડમાં એલિફેટિક આલ્ડીહાઇડ કયો અને એરોમેટિક આલ્ડીહાઇડ કયો એ પ્રક્રિયા તમારું નક્કી થશે ફેહલિંગ પ્રક્રિયાથી. કે ફેહલિંગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો, લાલ લોહી જેવા અવક્ષેપ આવે તો સમજી લેવાનું કે એલિફેટિક આલ્ડીહાઇડ છે. પણ જો આલ્ડીહાઇડ હોય પણ લાલ લોહી જેવા અવક્ષેપ જ ન આપે, ફેહલિંગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા જ ન આપે, તો સમજી લેવાનું કે એરોમેટિક આલ્ડીહાઇડ છે. તો દીકરા, આ પ્રક્રિયા થઈ ગઈ ફેહલિંગ પ્રક્રિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ભૂલવાનું નથી. ચાલો, ફેહલિંગ પ્રક્રિયા તરફ આપણે એક નજર નાખીએ. અહીંયા એલિફેટિક કે એરોમેટિક આલ્ડીહાઇડની પરખ માટે વપરાય એલિફેટિક કે એરોમેટિક આલ્ડીહાઇડ. મતલબ એલિફેટિક છે કે એરોમેટિક, એ રીતે હો, એલિફેટિક છે કે એરોમેટિક છે એની પરખ થાય. મતલબ આ પ્રક્રિયા એલિફેટિક હશે એ જ આપશે, એરોમેટિક હશે એ નહીં આપે. રેડી? માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપે છે, એરોમેટિક આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપતું નથી. ફેહલિંગ એ પ્રક્રિયક જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ, ફેહલિંગ બી પ્રક્રિયક બેઝિક માધ્યમમાં સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ વાપરવો. આ બેનું મિક્સચર હોય એને કહેવાય ફેહલિંગ પ્રક્રિયક, જે આપણે જનરલ અહીંયા Cu+2 રૂપે બતાવી શકો. આ રિડક્શન થયો તમે જોઈ શકો છો. આ Cu+2 માંથી Cu+1 માં રિડક્શન થાય છે. એટલે રિડક્શન પામી અને ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ લોહી જેવા અવક્ષેપ આવે. જ્યારે આનું ઓક્સિડેશન થશે, ધ્યાનમાં રાખજો, આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટ આયનમાં ઓક્સિડેશન થાય. ચાલો, પ્રક્રિયાને અંતે RCHO નું ઓક્સિડેશન થાય, RCOO- બને. જ્યારે કોપર સલ્ફેટનું રિડક્શન દ્વારા એટલે કે ફેહલિંગ પ્રક્રિયા, ખાસ તો ફેહલિંગ રિએજન્ટ દ્વારા Cu2O ના લાલ લોહી જેવા અવક્ષેપ આપે એટલે રિડક્શન થશે. રિએજન્ટનું રિડક્શન થઈ Cu2O ના લાલ અવક્ષેપ મળશે. રેડી? ચાલો, નેક્સ્ટ રિએક્શન લઈએ બેનિડિક્ટ કસોટી. દીકરાઓ, બેનિડિક્ટ કસોટી એ બેઠે બેઠી ફેહલિંગ પ્રક્રિયા જ છે.
તો તમને એમ થાય બેઠે બેઠી છે તો ફેહલિંગ કાં ન કીધું, આ કેમ બેનેડિક્ટ કીધું? કેમ કે બેનેડિક્ટ નામના સાયન્ટિસ્ટે આ પ્રક્રિયા આપી છે. એમાં ફરક એટલો છે કે ફેહલિંગ પ્રક્રિયામાં તમે ફેહલિંગ બી લ્યો છો, સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, જે ટાર્ટરિક એસિડનો સોલ્ટ છે, જ્યારે અહીંયા ફેહલિંગ કસોટી જેવી જ પ્રક્રિયા છે, પરંતુ બેનેડિક્ટ દ્રાવણમાં સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ વાપરવાનું. સાઇટ્રેટ જે સાઇટ્રિક એસિડનો ક્ષાર હોય, COOH, આમ લખી દઉં, COOH, CH2, CH, CH2, COOH, CH2, COOH. આ થઈ ગયો સાઇટ્રિક એસિડ. અને સાઇટ્રિક એસિડનો સોડિયમ પોટેશિયમ ક્ષાર હોય તે બેનેડિક્ટ પ્રક્રિયામાં વપરાય, જ્યારે ફેહલિંગ પ્રક્રિયામાં રોસેલ ક્ષાર વપરાય, સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. ચલો રેડી? તો દીકરાઓ, ટોલેન્સ પ્રક્રિયા એટલે કે સિલ્વર મિરર ટેસ્ટ અને ફેહલિંગ પ્રક્રિયા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, આલ્ડીહાઇડની પરખ કસોટી તરીકે ઉપયોગી છે. તો ચાલો દીકરા, આઈ હોપ કે તમે સમજી ગયા. હવે આલ્ડીહાઇડની એક સામાન્ય પ્રબળ ઓક્સિડેશન કર્તાની હાજરીમાં પ્રક્રિયા કરાવી અને કાર્બોક્સિલિક એસિડ કેમ બને એમની ચર્ચા કરીએ, અને ત્યાર પછી કીટોનના ઓક્સિડેશનની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ અત્યારે આપણે એક સામાન્ય ઓક્સિડાઇઝિંગ એજન્ટ, જે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એના દ્વારા આલ્ડીહાઇડની કઈ નિપજ મળશે એના ઉપર ચર્ચા કરીએ. તો દીકરાઓ, અત્યારે આપણે માત્ર આલ્ડીહાઇડની ઓક્સિડેશન પ્રક્રિયાઓની વાત કરતા હોય, અને જેમાં આપણે હમણાં આગળ જોઈ ગયા કે થોડાક વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ લાઈક ટોલેન્સ રિએજન્ટ અને ફેહલિંગ રિએજન્ટ જે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તી અને કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતરણ કરે, કોનું? આલ્ડીહાઇડનું, જે આલ્ડીહાઇડની પરખ કસોટી હતી. પણ બીજા અન્ય પ્રબળ ઓક્સિડેશન કરતા છે લાઈક K2Cr2O7 અને H2SO4 એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ વિથ H2SO4. દીકરા, એક બાબતને મગજમાં બેસાડીને રાખજો કે પોટેશિયમ ડાયક્રોમેટ છે એ માત્ર H2SO4 સાથે જ પ્રક્રિયા કરશે, તે બેઝ માધ્યમમાં પ્રક્રિયા ના કરે. શું કરવાને નથી કરતો એના વિશે આપણે ડિસ્કશન કરી ગયા છીએ ઓલરેડી. ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આલ્કોહોલના ઓક્સિડેશન માટે જે ચર્ચા કરી ગયા તેમાં કીધું હતું કે K2Cr2O7 સૌથી પહેલા H2SO4 સાથે પ્રક્રિયા કરી ક્રોમિક એસિડ બનાવે H2CrO4, અને H2CrO4 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એટલે K2Cr2O7 અથવા તો Na2Cr2O7 એટલે કે પોટેશિયમ કે સોડિયમ ડાયક્રોમેટની H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. જ્યારે તમે પોટેશિયમ પરમેંગેનેટ નો ઉપયોગ કરો તો તે એસિડિક માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને બેઝિક માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો ચાલો વન બાય વન આપણે એક્ઝામ્પલ લેતા જઈએ. પણ યાદ રાખજો, પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી કોઈ પણ આલ્ડીહાઇડ હોય એ ભલે પછી એલિફેટિક હોય કે એરોમેટિક હોય, કોઈ પણ આલ્ડીહાઇડ માટેની જનરલ પ્રક્રિયા લખું છું. હવે એની પ્રક્રિયા તમે K2Cr2O7 વત્તા H2SO4 સાથે પ્રક્રિયા કરાવો, અથવા તો KMnO4 સાથે પ્રક્રિયા કરાવો, માધ્યમ રાખો એસિડિક, તો પ્રક્રિયાથી આપણને મળશે કાર્બોક્સિલિક એસિડ. તેને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ એટલે કે આલ્ડીહાઇડમાંથી તેને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને. કોઈ પણ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો, આલ્ડીહાઇડનું સીધું કાર્બોક્સિલિક એસિડમાં જ ઓક્સિડેશન કરશે. પણ KMnO4 એસિડિક અને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરશો ને ત્યારે થોડુંક વેરિએશન આવશે. તો પહેલા જોઈએ આપણે એસિડિક અને બેઝિક માધ્યમમાં KMnO4 સાથે પ્રક્રિયા. સ્પેશિયલી દીકરા, જ્યારે R-C-double-bond-O અને H હોય, હવે એની KMnO4 સાથે સાંભળજો, પોટેશિયમ પરમેંગેનેટ જેવા પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ની એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે, એટલે એસિડ મીડિયા રાખીએ તો મને અંતે નિપજ તો ફિક્સ મળશે R-C-double-bond-O OH. પણ જો હું પ્રક્રિયા બેઝિક માધ્યમમાં કરાવું, બેઝિક માધ્યમમાં લાઈક KMnO4 ઓક્સિડાઇઝિંગ એજન્ટ સ્ટ્રોંગ, બટ we use here OH minus in place of H minus, બેઝિક માધ્યમ અને એસિડિક. તો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરાવીશ તો મને મેં હમણાં જે આપણે આગળ જોઈ ગયા ટોલેન્સ અને ફેહલિંગ એની જેમ જ અહીંયા આપણને R-C-OOH મળે, પણ માધ્યમ બેઝિક હોવાથી આ એસિડ H તરીકે નીકળી જશે, બેઝ સાથે જોડાય અને R-C-O માઇનસ બનાવે અને H2O બનાવે. લાઈક હું NaOH વાપરું તો મને અહીંયા મળે R-C-O માઇનસ Na પ્લસ વત્તા H2O. પણ જો હું Na જ ન બતાવું તો મારે Na બતાવવાની જરૂર નથી.
તો બેઝિક માધ્યમ હોય ત્યારે મળતી કાર્બોક્સિલિક એસિડ નિપજ એ કાર્બોક્સિલેટ આયનમાં કન્વર્ટ થઈ જાય. આ યાદ રાખજો. એટલે જ્યારે કોઈ પણ બેઝિક મીડિયા હોય તો એક જ ઝાટકે કાર્બોક્સિલિક એસિડ બનવાને બદલે મને મળશે કાર્બોક્સિલિક એસિડનો સોલ્ટ, કાર્બોક્સિલેટ આયન. પણ જો તમારે કાર્બોક્સિલિક એસિડ જ જોતો હોય તો તમારે અહીંયા ફરજિયાતપણે HCl સાથે પ્રક્રિયા કરાવવી પડે. તો શું થશે? આ જે માઇનસ ચાર્જ છે H ને આકર્ષી અને Cl ને રિલીઝ કરી દેશે. તો મને નિપજ આવી મળી જાય RC ડબલ બોન્ડ OH વત્તા HCl. આ પ્રક્રિયા હું તમને સમજાવું. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈને સમજાવું. CH3C ડબલ બોન્ડ OH ઇથેનાલ છે. ઇથેનાલની પ્રક્રિયા આપણે ઓક્સિડેશન પ્રક્રિયાઓ કરવી છે 1 by 1. મારી પાસે K2Cr2O7 છે ઇન પ્રેઝન્સ ઓફ H2SO4, તો ઓક્સિડેશન થઈ જશે. ફરજિયાતપણે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં જ થશે. તો આપણને નિપજ આવી મળશે ઇથેનાલમાંથી CH3C=OH ઇથેનોઇક એસિડ. ચાલો રેડી. પણ જો તમે આ પ્રક્રિયામાં KMnO4 વત્તા H+ વાપરો એસિડિક માધ્યમ, તો આ પ્રક્રિયામાં પણ મળતી નિપજ ઇથેનોઇક એસિડ જ હશે. પણ જો તમે આ પ્રક્રિયામાં માનો કે KMnO4 વાપરો છો અને આ બંને બેઝિક માધ્યમ રાખો છો NaOH, હું NaOH આખું લખું તો મને નિપજ આ વખતે આવી મળશે સોડિયમ ઇથેનોએટ CH3COO -Na+. સમજાઈ ગયું? કેમ કે આ પ્રક્રિયામાં જે એસિડ બનશે ને એ આ બેઝ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર બનાવે અને H2O રિલીઝ કરી દે, -H2O. પણ તમારે તો કાર્બોક્સિલિક એસિડ જ બનાવવું હોય તો કાંઈ નહીં, પ્રક્રિયા કરાવો એને HCl સાથે, એટલે -NaCl થઈ જશે અને નિપજ મળશે RCOOH કાર્બોક્સિલિક એસિડ, એટલે મળશે ઇથેનોઇક એસિડ. રેડી? એટલે જો તમારે બેઝિક માધ્યમમાં KMnO4 સાથે ઓક્સિડેશન કરવું હોય તો પછી બીજા સ્ટેપમાં એમ HCl નાખવું પડશે. આ મગજમાં ફિટ કરીને રાખજો દીકરાઓ. એઝ ઇટ ઇઝ, જો આ પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયક સાથે કરવામાં આવે AgNH3 ટ્વાઇસ પ્લસ, તો નિપજ શું મળશે? CH3COO વત્તા Ag સિલ્વર પ્લસ એમોનિયા પ્લસ H2O દૂર થાય. સમીકરણ સંતુલિત નથી કરતો, પ્લસ H2O દૂર થાય. જે સિલ્વર મિરર જેને કહેવાય, કાર્બોક્સિલેટ આયન થયું ને આ થઈ ગયું સિલ્વર મિરર. એઝ ઇટ ઇઝ, જો આ પ્રક્રિયા ફેહલિંગ સાથે કરાવવામાં આવે લાઈક CuSO4 ફેહલિંગ A પ્લસ ફેહલિંગ B, તો આપણને નિપજ મળશે CH3COO- કાર્બોક્સિલેટ આયન ફિક્સ. પણ અહીંયા આપણને મળશે Cu2O વત્તા H2O, જે Cu2O ના રેડ પ્રેસિપિટેટ મળશે, લાલ અવક્ષેપ જેમણે આપણે જોઈ ગયા. રેડી? તો દીકરો આ થઈ ગઈ ઇથેનાલની પ્રક્રિયા બધી. પણ જો આને બદલે બેન્ઝાલ્ડિહાઇડ વાપરું તો લિમિટેશન આવશે. જોઈએ, CHO વાપરું તો K2Cr2O7 વત્તા H2SO4 વાપરીએ, અથવા KMnO4 અને H+ વાપરીએ. મળતી નિપજ બેયમાં કોમન આવશે, બેન્ઝોઇક એસિડ. પણ જો આપણે KMnO4 સાથે બેઝિક માધ્યમ વાપરીએ તો અહીંયા મને મળશે બેન્ઝોએટ આયન. રેડી? લાઈક NaOH વાપરો તો સોડિયમ બેન્ઝોએટ મળે. હવે તમારે બેન્ઝોએટમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવો તો HCl સાથે પ્રક્રિયા કરાવી પડે ફરજિયાતપણે. COOH તો થાય અને -Cl- થાય. હવે અહીં NaCl હોત, COO હોત તો NaCl દૂર થાત, એટલે અહીંયા આપણે કરી ગયા. હવે જો આ પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયક સાથે કરવામાં આવે, ટોલેન્સ, તો અહીંયા પણ આપણને બેન્ઝોએટ આયન જરૂર મળે દીકરાઓ, COO- અને વત્તા Ag વત્તા NH3 વત્તા H2O. પરંતુ જો આ પ્રક્રિયા ફેહલિંગ પ્રક્રિયક સાથે કરવામાં આવે કે બેનિડિક, તો નિપજ નહીં મળે. કેમ કે એરોમેટિક આલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ ફેહલિંગ પ્રક્રિયા નહીં આપે. ઓકે,
આ તો આપણે જોઈ ગયા આલ્ડીહાઇડ માટે. કીટોન માટે વાત કરીએ તો સાંભળજો દીકરાઓ. કીટોન છે ને, કીટોન એટલે કે RC≡O અને R એનું KMnO4 K2Cr2O7 સાથે સામાન્ય પરિસ્થિતિમાં ઓક્સિડેશન થતું નથી. એટલે જો તમારે કીટોનનું ઓક્સિડેશન કરવું હોય તો જેવી સામાન્ય પરિસ્થિતિમાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકો છો દીકરાઓ, એવી સામાન્ય પરિસ્થિતિમાં કીટોનનું ઓક્સિડેશન ન થાય. પણ તોય તમારે ફરજિયાત કીટોનનું ઓક્સિડેશન કરવું હોય તો ફરજિયાત કીટોનનું ઓક્સિડેશન કરવું હોય તો તમારે આ જ પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 વાપરો, પણ સાંદ્ર એસિડની હાજરીમાં ખૂબ ઊંચા તાપમાને પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ વાપરો તો જ કીટોનનું ઓક્સિડેશન થાય અને એમાં કીટોનના કટકા થઈને કાર્બોક્સિલિક એસિડ બને. તો એ કીટોનનું ઓક્સિડેશન કઈ રીતે થાય એ પ્રક્રિયા અને હેલોફોર્મ પ્રક્રિયા, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે, એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. રેડી? ચાલો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચર સુધી મારી રાહ જોજો. રેડી? ચાલો, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ દીકરાઓ.